નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીનું જેમનું ફિઝિકલ લગભગ 15 જાન્યુઆરી પછી શરૂ થશે તે ફિઝિકલ વિશેની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો માહિતીની વાત કરીએ તો ફિઝિકલ છે તે ગુજરાતની અંદર લગભગ 14 થી 15 જેટલા ગ્રાઉન્ડની અંદર લેવામાં આવશે। તો કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ દોડવાના આવશે? ભાઈઓની વાત કરીએ તો ભાઈઓને 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું હોય તો અમુક ગ્રાઉન્ડની અંદર તેમને 12 રાઉન્ડ દોડવાના આવતા હોય છે, તો અમુક ગ્રાઉન્ડની અંદર તેમને 13 રાઉન્ડ દોડવાના આવતા હોય છે। તો કયું ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે તે પ્રમાણે તેમને રાઉન્ડ દોડવાના આવતા હોય છે। એવી જ રીતે બહેનોના ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમને 1600 મીટર દોડવાનું આવતું હોય છે। તો 1600 મીટર છે તે 400 મીટરના ટ્રેક ઉપર તેમને 4 રાઉન્ડ દોડવાના હોય છે। તો ભાઈઓના ગ્રાઉન્ડની વાત કરીએ તો કયું ગ્રાઉન્ડ કેટલા મીટરનું હશે, કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ દોડવાના આવતા હોય છે, આમને લગતી એક મહત્ત્વની કહી શકાય એવી વિગત છે આ વિડીયોની અંદર ખાસ જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો। મળતી માહિતી પ્રમાણે પોલીસ ભરતીના ઉમેદવાર મિત્રો માટે ગ્રાઉન્ડ વિશેની એક વિગત જે ગત ભરતી હતી, મતલબ કે જે 24-25ની ભરતી હતી તે ભરતીની અંદર જે ગ્રાઉન્ડ હતું તે ગ્રાઉન્ડ કેટલા મીટરનું હતું ને તેમાં કેટલા રાઉન્ડ હતા તેમની માહિતી અહીંયા આપણે જોવાની છે। તેમની ઉપરથી અંદાજો લગાડી શકાય કે આ ભરતીની અંદર જો એ રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવશે, એ ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવશે તો એ ગ્રાઉન્ડ ઉપર આટલા રાઉન્ડ હોઈ શકે છે। તો મેલ વિભાગ માટે લગભગ 12 થી 13 રાઉન્ડ હોય છે, જ્યારે ફિમેલ માટે આપણે આગળ વાત કરીએ એમ 4 રાઉન્ડ હોય છે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે 2024-25નું મતલબ કે જે ગત ભરતી છે 12472 જગ્યાવાળી, તેમની અંદર જ્યારે ફિઝિકલ લેવામાં આવેલું હતું ત્યારે કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ દોડવાના હતા તેમની માહિતી અહીંયા છે હતી, જે આ ગયા વર્ષ મુજબ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ કૃષ્ણનગર બોધા ખાતે જે ગ્રાઉન્ડ છે તેમાં લગભગ 12 રાઉન્ડ દોડવાના આવતા હતા, મતલબ કે ત્યાં 400 કરતાં વધારે મીટરનો ટ્રેક હશે એટલે તમારે 12 રાઉન્ડ દોડવાના આવતા હોય છે। અને જે જગ્યાએ 400 પ્લસના જે ટ્રેક હશે ત્યાં તમારે 12 રાઉન્ડ દોડવાના આવશે, અને 385-86 મતલબ કે 400 કરતાં નીચેનો ટ્રેક હશે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાના આવતા હોય છે। અને આ રાઉન્ડને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે તેમની સંપૂર્ણ માહિતીવાળો વિડીયો પણ એક આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે, જે તમે અહીંયા ઉપર આઈ બટન દેખાય ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો। તો હવે આગળના ગ્રાઉન્ડની વાત કરીએ, તમે જોઈ શકો છો ગોધરા પંચમહાલ ખાતે ગ્રાઉન્ડ છે ત્યાં પણ 12 રાઉન્ડ દોડવાના આવે છે। ત્યારબાદ ભરૂચના ગ્રાઉન્ડની વાત કરીએ તો ભરૂચના ગ્રાઉન્ડની અંદર 13 રાઉન્ડ દોડવાના આવે છે। કામરેજ વાવ સુરત ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાના આવે છે। ત્યારબાદ ગોંડલ અને રાજકોટ જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ 12 રાઉન્ડ દોડવાના આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જામનગર ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાના આવશે। બિલખા રોડ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ ખાતે પણ 12 રાઉન્ડ દોડવાના આવશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે ખેડા ખાતે આવેલું છે ત્યાં પણ 13 રાઉન્ડ હશે। નડિયાદનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ 12 રાઉન્ડ છે। ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો ત્યાં પણ 13 રાઉન્ડ છે। હિંમતનગર સાબરકાંઠાની અંદર પણ ગ્રાઉન્ડ છે ત્યાં પણ 13 રાઉન્ડ છે। અને મહિલાઓની વાત કરીએ તો આગળ આપણે વાત કરીએ એવી રીતે મહિલાઓને 1600 મીટર દોડવાનું આવતું હોય છે, તો ત્યાં 400 મીટરનો ટ્રેક હોય છે અને મહિલાઓને 4 રાઉન્ડ દોડવાના હોય છે। 400 મીટરના 4 રાઉન્ડ એટલે કે 1600 મીટર તેમને કમ્પ્લીટ કરવાનું હોય છે। ત્યારબાદ ગ્રાઉન્ડને લગતી કોઈ પણ જાતની તમારે માહિતી જોતી હોય તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો। તદુપરાંત અત્યારે જે આ ગ્રાઉન્ડની માહિતી આપેલી છે તે ગ્રાઉન્ડની અંદર ફેરફાર થઈ શકે છે, મતલબ કે અમુક જગ્યાએ જો 400 કરતાં નાનો ટ્રેક બનશે તો 12ની જગ્યાએ 13 રાઉન્ડ પણ દોડાવી શકે છે। જે ગ્રાઉન્ડ સિલેક્શન થાય ત્યાંનું ગ્રાઉન્ડ કઈ રીતે પ્રિપેર થાય તેની ઉપર આ રાઉન્ડ આધાર રાખે છે, મતલબ કે બને ત્યાં સુધી 12 કે 13 રાઉન્ડ તમારે દોડવાના આવશે તે ફાઇનલ છે। એટલે કે 5 કિલોમીટર પૂર્ણ કરવા માટે 5000 મીટર પૂર્ણ કરવા માટે લગભગ 12 થી લઈને 13 રાઉન્ડ એક ગ્રાઉન્ડની અંદર દોડવાના આવતા હોય છે। તો આ રીતે તમે તૈયારી કરી શકો છો। જે આ મિત્રો ગુજરાત પોલીસ ભરતીના ફિઝિકલ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।